વાજપેયીજીને પુષ્પાંજલિ થઈ રહી છે. કરોડો ભારતના વાસીઓમાં હૃદયમાં प्रधानमंत्री श्री मोदी जी ना आह्वान पर आप सौ जाणो छी मुजब तमाम लोकसभा सांसदों समग्र देश में पोतपोतानी लोकसभा में सांसद खेल महोत्सव નું આયોજન કરવું એવું એમને આહવાન કર્યું હતું ને એ આહવાન ના અનુસંધાને જ જામનગર સંસદીય ક્ષેત્રમાં એટલે જામનગર અને દ્વારકા જિલ્લો આ બંનેમાં सांसद ખેલ મહોત્સવનું ખૂબ જ સુંદર આયોજન કરવામાં આવ્યું ને આ મહોત્સવ અંતર્ગત આજે 25 ડિસેમ્બર એટલે ગુડ ગવર્નન્સ ડે અને શ્રદ્ધેય અટલજીનો જ્યારે જન્મદિવસ આખું રાષ્ટ્ર ઉજવી રહ્યું હોય ત્યારે આજે આ મહોત્સવનું સમાપન માનનીય પ્રધાનમંત્રીશ્રીની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું. આપ સૌએ જેમ જોયું એ પ્રકારે જામનગર અને દ્વારકા જિલ્લામાં આયોજન ખૂબ જ સફળ રહ્યું. ગ્રામ્ય સ્તરથી લઈ અને જિલ્લા સ્તરની તમામ જે રમતો હતી, જે આયોજન હતું એ ખૂબ જ ઉત્સાહથી એમાં યુવાનોએ, વિદ્યાર્થીઓએ, નાગરિકોએ, ઘણા બધા વડીલોએ અલગ અલગ રમતોમાં બધાએ ભાગરૂપ રહ્યા અને આખા આયોજનને એમને સફળ કર્યું. આજે આપ સૌએ અહીંયા જે રીતે યુવાનોની, વિદ્યાર્થીઓની, વડીલોની, આગેવાનોની બધાની જે ઉપસ્થિતિ હતી એના માધ્યમથી આખા સંસદીય ક્ષેત્રમાં આ સમગ્ર કાર્યક્રમનો ઉત્સાહ આપણા નાગરિકોમાં કેટલો હતો એની પણ પ્રતીતિ તમને બધાને અહીંયા થઈ હશે. માનનીય પ્રધાનમંત્રીશ્રીએ ખૂબ સાચી વાત કરી અને આપણે બધા હંમેશા એ વાત માનતા રહ્યા છીએ કે રમત, સ્પોર્ટ્સ એક સ્પોર્ટ્સમેનશિપ સ્પિરિટને ઉજાગર કરે છે અને યુવાનો જેટલા શારીરિક રીતે સુસજ્જ હોય, એ રમતા હોય કોઈ પણ રમત તો એ એટલા જ જાગૃત રહે છે, એટલા જ નીડર રહે છે, એટલા જ એક્ટિવ રહે છે. એટલે સ્પોર્ટ્સ માત્ર રમવા માટે હારજીત પૂરતો નથી હોતો, પણ એક વ્યક્તિના વ્યક્તિત્વ ઘડતરમાં, એક કોન્ફિડન્સ બિલ્ડિંગ મેકેનિઝમમાં પણ ખૂબ મોટું યોગદાન આપતું હોય છે, જેના દર્શન અહીંયા અનેક રમતવીરોને જોઈને પણ આપણે થયા. ત્યારે મુખ્ય ઉદ્દેશ્ય આ સમગ્ર આયોજનનું આપણા જામનગર અને દ્વારકા જિલ્લાના જે રમતવીરો છે એને મંચો મળે, એને આપણે સૌ મળીને પ્રોત્સાહિત કરીએ. આવતા દિવસોમાં જ્યારે ભારત દેશ અને વિશેષ કરીને ગુજરાત કોમનવેલ્થ ગેમ્સ આનું આયોજન કરવા જઈ રહ્યું હોય, સાથે સાથે ઓલિમ્પિક્સ માટે પણ આપણે સ્ટ્રોંગલી બીડ કરતા હોય, ત્યારે ભારતમાંથી વધુ ને વધુ રમતવીરો આગળ જાય, એને યોગ્ય મંચ મળે, એની ઓળખ આવા આયોજનોના માધ્યમથી થાય, એ ઉદ્દેશ્યથી આખું આયોજન કરવામાં આવ્યું છે. હું તમામ સંસ્થાઓ, તમામ આગેવાનો, તમામ અધિકારીઓ, શિક્ષકગણ, સર્વે નાગરિકો, મુખ્ય આગેવાનો જેને આખું આયોજન સફળ કરવામાં અમને સહયોગ આપ્યો છે એને હૃદયપૂર્વકનો એમનો ખૂબ ખૂબ આભાર માનું છું. બે લાખથી વધુ ખેલાડીઓ ક્રિકેટની ટીમ મળી અને આમાં ભાગરૂપ છે. હજી ક્રિકેટની જે ટુર્નામેન્ટ છે सांसद ખેલ મહોત્સવ અનુસંધાને, એ ટુર્નામેન્ટ તો હજી ફેબ્રુઆરી સુધી ચાલશે, કારણ કે ટીમ્સ જ એટલી છે. આજે જે સમાપન થયું છે બીજી બધી રમતોનું થઈ ગયું છે, પણ सांसद ખેલ મહોત્સવનો જે ક્રિકેટ વાળો ભાગ છે, એમાં દીકરીઓની જે ક્રિકેટ લીગ હતી એ પૂર્ણ થઈ ગઈ છે અને એમાં તમે અહીંયા વિજેતા મહિલા એટલે કે દીકરીઓની ટીમને પણ અહીંયા તમે ઇનામ વિતરણમાં સ્ટેજ ઉપર આવીને ઇનામ લેતા જોયા. પણ જે ભાઈઓની ટીમ છે એ ટીમ લગભગ મને લાગે છે અપ્રોક્સ એક્ઝેક્ટ ફિગર નથી, 600ની આજુબાજુ ટીમ છે. એટલે એ તમામ ટીમને ન્યાય આપો અને એના સ્લોટ્સ એ રીતે નિર્ધારિત કરી અને મેં કીધું, હમણાં અહીંયા ચર્ચા પણ થઈ કે એનો ડ્રો આજે રાખવામાં આવ્યો હતો. એટલે ફેબ્રુઆરી સુધી ક્રિકેટ ટુર્નામેન્ટ ચાલતી રહેશે सांसद ખેલ મહોત્સવની. અને બંને જિલ્લામાંથી, સાથે મોરબી જિલ્લામાં જે આપણી જિલ્લા પંચાયત સીટ છે એમાંથી પણ અલગ અલગ ગ્રામ્ય વિસ્તારમાંથી પણ મોટી સંખ્યામાં આપણા યુવા રમતવીરો, જે ક્રિકેટ ખેલાડીઓ છે એ આવી અને અહીંયા જ પ્રદર્શન ગ્રાઉન્ડમાં આ આયોજનમાં ભાગરૂપ રહેશે. ત્યારે 2 લાખથી વધુ રમતવીરોએ આમાં રજીસ્ટ્રેશન કરાવ્યું હતું અને અલગ અલગ રમતોના માધ્યમથી ક્રિકેટની સાથે બધાએ ખૂબ ઉત્સાહપૂર્વક આમાં ભાગરૂપ રહ્યા છે.
આપ જોઈ શકો છો આપણા જામનગર અને દેવભૂમિ દ્વારકાના સંસદીય મત વિસ્તારના आशीष मांगे राहे तब जय गाए